આજની ધર્મકથા. પ્રણામ. ભરત મહારાજાનું નાટક. અષાઢા ભૂતિજી એમના જીવનનું છેલ્લું નાટક રમવા જઈ રહ્યા છે. પરિસ્થિતિ કેવી છે? જે માણસ એવું સમજે છે કે આ 80-100 વર્ષનું જીવન અથવા આ જે ટૂંકું જીવન છે એ જીવન સ્વયં એક નાટક છે, એ જેને ખરા અર્થમાં તત્વથી સમજણ મળી ગઈ છે, એ માણસ અત્યારે આ નાટકની અંદરમાં એક નવું નાટક રમી રહ્યો છે. કેવી વિચારધારા હોય? આપણને જ્યારે ખબર પડી જાય કે આપણે જે કાર્ય કરવા બેઠા છીએ એ કાર્ય પૂર્ણ અર્થ વગરનું છે અને તેમ છતાં એ કાર્ય દ્વારા આપણે પૈસા કમાવાના હોય, ત્યારે આપણે કેટલા ઉપર છલ્લા થઈ અને એ કાર્ય કરીએ. પણ અષાઢા ભૂતિજીનો સ્વભાવ અલગ છે. વર્તમાન પર્યાયની અંદરમાં જીવવાવાળું આ વ્યક્તિત્વ. આમ પણ આ જીવનમાં, આ જગતની અંદરમાં સૌથી વધુ પ્રસન્ન વ્યક્તિ કયો છે? તો એનો ટૂંકો જવાબ આ મળી શકે: જે વ્યક્તિ વર્તમાનમાં જીવે છે એ સૌથી પ્રસન્ન છે. અને એટલે જ આપણે ત્યાં સાધુતાને સૌથી વધુ પ્રસન્નતા સાથેનો સંબંધ હતો. કારણ કે સાધુતાની મૂળભૂત વ્યાખ્યા જ હતી કે એ પૂર્ણપણે વર્તમાનમાં જીવતા હોય. એને તમે એમ કહો ને કે સાહેબ 1 કલાક પછીથી આપ ગોચરી બોરવા માટે નીકળવાના છો, તો સાહેબ 1 કલાક પછી મારે ત્યાં આપ પધારશો? આપને અહીંયા જ્યાં નીકળવાનો છો એના રસ્તામાં જ આવે છે. અને તો પણ સાધુ મસ્તીથી એમ કહી દે કે હું એ સમયનો જે વર્તમાનનો યોગ હશે એ પ્રમાણે કરીશ. ત્યારે સાધુએ એટલી પણ ફિકર નથી કરતા કે હું નીકળવાનો છું, કોઈ ડેસ્ટાઇન્ડ ઘર નથી, કંઈ કોઈને કીધું નથી, કંઈ નક્કી નથી કર્યું. હવે આ ભાઈ આવ્યા છે, સામેથી કહે છે, જો આ પાડી દઉં તો કેટલું બધું સિક્યોર થઈ જાય કે ભાઈ ચાલો એટલીસ્ટ એક ઘરથી તો વ્યવસ્થિત મળી રહેશે. પણ ના, સાધુને એ વિચારવાની પણ તમા નથી, એને ફિકર જ નથી. ગોચરી મળશે કે નહીં મળશે એની વિચારણા પણ નથી. ગોચરી મળશે તો સારી મળશે કે નહીં, અને નહીં મળે તો ભૂખ્યા રહેવું પડશે, એ બેમાંથી એક પણ એક્સ્ટ્રીમ એમના મનમાં સ્ફૂર્તિ નથી. કારણ કે એમના મનમાં 1 કલાક પછીના ભવિષ્યનો પણ વિચાર નથી. ખરું પ્રસન્નતામયું જીવન આ હતું. સમય બદલાયો. આજે કેટલીક અત્યારની આપણી પોતાની જીવન પદ્ધતિઓ પણ બદલાણી. કેટલીક અંશે સાધુતામાં પણ કેટલાક આયામો બદલાયા. પણ એક સનાતન સત્ય આ છે, જે આપણે પણ આપણા જીવનમાં અનુભવ્યું હશે, કે આપણે સૌથી વધારે સુખી ત્યારે હોઈએ છીએ કે જ્યારે આપણે વર્તમાનમાં જીવતા હોઈએ છીએ. ન કોઈ જૂની યાદ છે, ન કોઈ ભવિષ્યના સપના છે. અષાઢા ભૂતિજી એમનું જીવન આખું એ જ પર્યાયની અંદરમાં જેણે જીવ્યા હોય એવી એમની વૃત્તિઓ હતી. લાડુ ગમ્યો હતો ત્યારે એ વર્તમાનમાં જીવ્યા. કન્યાઓ ગમી ત્યારે એ વર્તમાનમાં જીવ્યા. સાધુતા છોડી ત્યારે એ વર્તમાનમાં જીવ્યા. અત્યારે મદિરાપાન કરતી કન્યાઓ જોઈ તો એ વર્તમાનમાં જીવ્યા. અને અત્યારે આ બંને કન્યાઓ માટેનું, પત્નીઓ માટેનું કર્તવ્ય પૂરું કરવાનું છે, તો ત્યારે એ વર્તમાનમાં જીવે છે. આપણે બહુ સિમ્પલી કલ્પના કરીએ કે અષાઢા ભૂતિજીની જગ્યાએ આપણે હોત તો શું થાત? આવી એક પરિકલ્પના. બહુ જ શાંત ચિત્તે આ ઓડિયોને પણ એકવાર પોઝ કરી દઈએ અને આંખની સામે એક વિઝ્યુલાઇઝેશન, પિક્ચર એક ઊભું કરીએ કે આપણે આપણા અત્યારના સ્વભાવ પ્રમાણે અષાઢા ભૂતિજીની જગ્યાએ હોત તો શું કરત? આપણી સાથે કોઈએ ગદ્દારી કરી, જેમના ભરોસે 12 વર્ષ આપણે કાઢ્યા, એ વ્યક્તિઓ આપણી પીઠ પાછળ ખંજર ખોપ્યો, અને હવે એ જ વ્યક્તિઓને જિંદગીભર ચાલે એટલું ધન આપવાની વાત છે. આ કલ્પના પણ આપણા મગજમાં નહીં બેસે. વાઇલ્ડ ગેસમાં પણ આપણે ક્યાંય આપણી જાતને અષાઢા ભૂતિજીની આ ઘટનામાં ફિટ નહીં કરી શકીએ. એની માટે ધન કમાવાની વાત તો જવા દો, આપણે એનું મોઢું જોવા તૈયાર ન થઈ. એને ક્યારેય માફ ન કરીએ. તે મારી જિંદગીના 12 વર્ષ બગાડ્યા આ એક વાત ઉપર
આપણે જિંદગીના 1200 ભવ આપણા ભવના આપણે ભવ પરંપરાના બગાડી દઈએ. અને એક આ આષાઢાભૂતિ જે છે, આવા જ કેટલાક ડિફરન્સ છે કે જે ડિફરન્સ આપણી અને આપણા મોક્ષ વચ્ચે છે. આપણને એવું લાગે છે કે આપણે આ કરશું તો આપણો મોક્ષ થશે. મૂળતઃ આપણે આવા થશું તો આપણો મોક્ષ થશે. આ એક વિઝ્યુલાઇઝેશનની અંદરમાં ખરેખર ફિટ ઉતરવા જેવું છે. આપણી જાતને એક પાત્રતા તરફ લાવવા જેવી છે કે આપણે વાઇલ્ડ ગેસમાં પણ પોતાની જાતને આવા વિઝ્યુલાઇઝ કરી શકીએ કે ના, મારામાં આવી ઉદારતા છે, મારામાં આવી કર્તવ્યપરાયણતા છે. એમણે મારી યારે જે કર્યું તે કર્યું. મારું કર્તવ્ય શું છે, હું એ નિભાવું. એ ગમે તેટલા ખરાબ થયા, મારી પાત્રતા શું છે, હું એવો રહું. થઈ શકે એવું કે જગત મને મૂર્ખ ગણે, થઈ શકે એવું કે મારી આસપાસવાળાને એવું લાગે કે આની યારે રહીને અર્થ નથી, થઈ શકે એવું કે લોકો એમ કહે કે આ મૂર્ખ બનવા માટે જ જન્મ્યો છે. થઈ શકશે, બધું જ થઈ શકશે. પણ જ્ઞાનીની નજરમાં હું ડાયો પુરવાર થઈશ. આ એક ખુમારી, આ એક સત્વ જો આપણામાં પ્રગટી જાય ને, તો આ ઓઘ સંજ્ઞા જે છે કે ભાઈ લોકોમાં તો વ્યવહાર આ જ છે તો આવું હોવું જોઈએ, આ ઓઘ સંજ્ઞાથી દૂર થશું. આ લૌકિક જગત જે છે કે જે દરેક વ્યવહાર સ્વાર્થના પાયા ઉપર રચે છે, અહંકારના પાયા પર રચે છે, એનાથી આગળ વધીને લોકોત્તર એ વૃત્તિ તરફ આપણે ડગલા માંડી શકશું. આષાઢાભૂતિજી આ હતા. એક અઠવાડિયા પહેલાં જેણે પોતાની જિંદગી બરબાદ કરી નાખી હોય એવો ક્લેમ જેની પર કરી શકાય એમ હતો, એ જ વ્યક્તિઓ માટે કમાવા બેઠા છે. અને અહીંયા ભરત મહારાજાનું આ નાટક ચક્રવર્તી થઈને બેઠા છે. કેટલા રાજાઓને હંફાવ્યા, જીત્યા, સગા ભાઈઓને પડકાર ફેંક્યો, ભાઈઓને શરણે લાવ્યા. જે ભાઈ શરણે ન થયો એવા બાહુબલીને પણ જીત્યો. જીતતી વખતે કેટલી વસ્તુઓ આગળ પાછળ થઈ. ઇન્દ્ર મહારાજાએ સ્વયં આવવું પડ્યું. આખું ચરિત્ર આષાઢાભૂતિજી ભજવે છે. અને આ યુદ્ધના અંતે જ્યારે વિજયી થઈ અને પોતાના નગરમાં પ્રવેશે છે અને હવે સમય છે કે થોડુંક માણવા બેસીએ, થોડીક નિરાત રાખીએ, અને એવા કોઈક નિરાતના સમયે આરીસા ભુવનની અંદરમાં આ ભરત મહારાજા દાખલ થાય છે. દાખલ તો થયા. ચારે બાજુ મોંઘામાં મોંઘા મૂલના અરીસાઓ ચડેલા છે. સામેની દિવાલ ઉપર અરીસો, છતમાં અરીસો, થાંભલા ઉપર અરીસો, જ્યાં જુઓ ત્યાં અરીસો જ અરીસો. એનું નામ જ આરીસા ભુવન તરીકે પંકાયેલું. દૂર દૂરથી લાંબો પ્રવાસ ખેડીને લોકો ખાસ આ આરીસા ભવનને જોવા માટે આવતા હતા. આ મહેલની ખાસિયત એવી હતી કે આ મહેલની અંદરમાં પ્રવેશેલો માણસ એક સાથે પોતાના 1000 પ્રતિબિંબ કમસે કમ પડતા જોવાનો લાવો લઈ શકે. કારણ કે જ્યાં નજર નાખે ત્યાં અરીસામાં અરીસો, અરીસાની અંદર અરીસો, અરીસા જ અરીસા, બધું જ અરીસામય. આવો બનાવેલો ભવ્ય મહેલ, એની અંદરમાં ભરત મહારાજા પ્રવેશ કરે છે. પોતે પણ પોતાના 1000 પ્રતિબિંબ નિહાળી અને ખૂબ પ્રસન્ન થાય છે. એક તો ભરત મહારાજાનો પોતાનો અદ્ભુત રૂપ અને લાવણ્ય, એનું અભિમાન, એનું માન, એનું ગૌરવ. બીજી બાજુ એમના શરીર ઉપર જરિયનના વસ્ત્રો, લાખો કરોડોની કિંમતના રત્નજડિત ઘરેણાં, અને આવા રૂપ સાથે, આવા લાવણ્ય સાથે શોભાયમાન થતા આ બધા ઘરેણાં, એના 1000 પ્રતિબિંબ. ભરત મહારાજા મનમાં ને મનમાં એટલા બધા ખુશ થઈ રહ્યા છે, એટલા બધા જગારા મારતા આ રૂપને જોઈ રહ્યા છે કે જાણે આસમાનમાંથી 1000 ટમટમતા તારલિયાઓ આ મહેલમાં ઉતરી આવ્યા હોય. કોને ન ગમે આવું સૌંદર્ય? ભરત મહારાજાની જગ્યાએ આપણે પોતાને વિઝ્યુલાઇઝ કરીએ, કેવું બેનમૂન સૌંદર્ય લાગે આપણને આપણું પોતાનું. કોઈ એક ભવ્ય મહેલમાં ગયા હોઈએ ને આપણે,
તો પણ આપણને એમ થાય કે આ આપણા જિંદગીની યાદગાર પળ છે. જોકે આપણી સ્થિતિ તો એટલી નબળી છે કે કોઈના 5-6 BHKના ઘરમાં ગયા હોઈએ ને તો પણ આપણે અંજાઈ જઈએ છીએ. આ ભરત મહારાજા જે આરીસા ભુવનની અંદરમાં ગયા હતા, એ આરીસા ભુવનનો કરોડમો ભાગ પણ અત્યારે જગતની અંદરમાં કોઈના શ્રેષ્ઠતમ, અતિશય જેને કહી શકાય કે દેદીપ્યમાન છે એવા ઘરોમાં પણ, એવી જગ્યાઓએ પણ આ ચક્રવર્તીના આરીસા ભુવનનો કરોડમો ભાગ પણ જોવા ન મળે. અને તેમ છતાં આપણે હરખાઈએ, આપણે પોતાને કંઈક માનવા લાગીએ, આપણામાં ગલગલિયા શરૂ થઈ જાય. તો આપણે કલ્પના કરીએ કે જો આપણી પરિસ્થિતિ આ હોય તો ચક્રવર્તીનો અરીસા ભવન હોય અને એમાં ચક્રવર્તી જ્યારે પોતે, ચક્રવર્તીનું રૂપ પણ એવું, એ જ્યારે બેઠા હશે અને પોતાના રૂપનું ગૌરવ કરી રહ્યા હશે ત્યારે એમને કેવો આનંદ થતો હશે. કેવું આમ પોતે પોતાના મનોમન પોતાને પૂરસતા હશે કે મારા જેવો દેખાવડો અને ભાગ્યશાળી માણસ આ જગતમાં, આ ધરતી ઉપર બીજો કોઈ હોય ખરો? આવું કેટલું બધું એમના મનમાં થતું હશે. આ બધી વિચારણાઓ અષાઢા ભૂતિજી સ્વયં એક્સપ્રેસ કરી રહ્યા છે. નાટક એવું જામ્યું છે કે લોકો ટસના મસ થતા નથી. પકડ એટલી બધી છે, અભિનય ક્ષમતા, કે લોકો કલ્પના પણ નથી કરતા કે આ જે દેખાઈ રહ્યું છે એ હકીકત નથી, એ નાટક છે. અને ખરી ક્ષમતા જ આ છે કદાચ. એક પછી એક પ્રસંગો આવી રાખે છે. ખાસ્સો સમય અરીસા મહેલની અંદરમાં આવી બધી વિચારણાઓ, આવી બધી વાતો ભરત મહારાજા વ્યક્ત કરે છે. અને ત્યાર પછીથી પોતે જેવા હવે બહાર નીકળવાની તૈયારીમાં છે. ઘણો સમય વ્યતીત કર્યો, ચાલો હવે જઈએ એવું વિચારી અને ભરત મહારાજા આરીસા ભુવનની બહાર જવા માટે તૈયાર થાય છે. એવામાં જ અચાનક એમના હાથની આંગળીમાંથી એક વીંટી સરકીને નીચે પડી ગઈ. સહજ ઘટના થાય, કદાચ આવું થઈ શકે. શરીરની રચનાઓ બદલાતી રહે અને વીંટી કદાચ થોડી ઘણી લૂઝ થઈ શકી હશે. બહુ મોટી ઘટના નથી. અને ભરત મહારાજાની નજર એ વીંટી લેવા માટે નીચે પડી. જ્યારે વીંટી લેવા માટે નીચે ઝૂકે છે એ જ અરસામાં એમની નજર વીંટી વગરની પોતાની આંગળી પર પડે છે. અને ભરત મહારાજા ચોંકી ઉઠે છે. આ શું? વીંટી વિનાની મારી આંગળી એ તો કેટલી નિસ્તેજ દેખાય છે. હું તો એવું માનતો હતો કે મારું સૌંદર્ય અદ્ભુત છે, મારા સૌંદર્યની તોલે કોઈ ના આવે, અને મારું સૌંદર્ય એ મારું સૌંદર્ય છે, પોતીકું. પણ આ શું? આ વીંટી પડી ગઈ અને મને ખ્યાલ આવે છે કે વીંટી વિનાનું મારું સૌંદર્ય તો સાવ નિસ્તેજ છે. તો પછી એનો અર્થ તો એ થયો કે સૌંદર્ય એ મારા દેહમાં ન હતું, સૌંદર્ય તો આ ઘરેણામાં હતું. તો પછી મારું ક્યાં છે આમાં? મારું સૌંદર્ય શું હતું જેનું મને ગૌરવ હતું? અને જો ખરેખર મારું સૌંદર્ય નથી તો હું મુગ્ધ શેની પર બન્યો છું? કઈ વસ્તુ એવી છે કે જેના કારણે હું ગૌરવ લઉં? કારણ કે આમાં તો મારું કંઈ જ નથી. આ ઘરેણું મારું છે, પણ ચોક્કસપણે ઘરેણું એ તો શરીરથી અલગ છે. હું જેને મારું પોતાનું ગણું છું એવું મારું શરીર, એ ઘરેણામય નથી. ઘરેણું તો પારકી વસ્તુ છે. ધીમે ધીમે આ ભરત મહારાજાનું મન ચિંતન તરફ વળે છે. લાગે છે કે જગતની અંદરમાં પોતાનું કંઈ જ નથી. પણ ના, આ શરીર તો મારું જ છે ને. પાછો મનનો માયલો અંદરથી કહે છે કે શરીર જો તારું હોય તો તારું આયુષ્ય પૂરું થયા પછીથી આવતા ભવમાં જ્યારે તું જઈશ ત્યારે તને આ શરીર સાથે આવવાનું છે. અને અંદરથી ના પડે છે કે ના, ત્યારે તો પછી જેવો ભવ એવો ભાવ, જેવી ગતિ હશે એવું શરીર મળશે. અચ્છા, તો એનો મતલબ કે જે ભરતને હું પોતાનો ગણું છું
હું જ છું એમ ગણું છું, એ ભરત પણ વિખેરાઈ જશે? આવતા ભવની અંદરમાં ભરત નહીં હોય તો આવતા ભવમાં કોણ હશે? અને અંદરથી જવાબ મળે છે કે આવતા ભવની અંદરમાં એવું તત્વ હશે કે જે સનાતન છે, જે શાશ્વત છે. અચ્છા, એટલે ભરત શાશ્વત નથી? ચક્રવર્તી 6 ખંડનો વિજેતા, એક વ્યક્તિ આખા ધરતી ઉપર એવું નથી કે જે ધરતી મારા કરતાં વધુ શક્તિવંત છે, મને પડકાર ફેંકી શકે એવું છે, અને તેમ છતાં હું શાશ્વત નથી? હું વિખેરાઈ જઈશ? આ મારો રાજપાટ, આ મારો ભોગવિલાસ, આ મારું પદ, મારી પ્રતિષ્ઠા, મારી અબાધિત સત્તા, હું તો અત્યાર સુધી આ બધાને જ સત્ય માનીને ચાલ્યો છું. 6 ખંડનું અખંડ સામ્રાજ્ય મેળવી અને ચક્રવર્તી બનવાની જે મને તમન્ના જાગી હતી, જે મેં પૂરી પણ કરી લીધી, પણ શું આંખ મીચાઈ જશે એ પછીથી આ ચક્રવર્તી પદ મારી સાથે નહીં આવે? એ પણ મારે છોડી દેવાનું? તો મારું શું? એક વિચારધારાથી શરૂ થઈ આ વાત કે જો આ રૂપ મારું નથી તો એક પણ વસ્તુ મારી નથી. અને એ વિચારણાથી શરૂ થયેલું આ તંત્ર એક આખા નવા વિશ્વનું જાણે એ સર્જન કરે છે. ક્યાંય પહોંચી ગયા ભરત મહારાજા? બધું જ અસ્થિર, બધું જ અશાશ્વત, બધું જ નાશવંત. મારું શરીર પણ મારું નહીં, આ અત્યારનું દેખીતું સત્ય એ પણ મારું નહીં. તો ખરેખર સત્ય શું છે? આ દેખીતું સત્ય સત્ય નથી તો આ જે દેખાય છે એ શું છે? સ્વપ્ન છે? તો સ્વપ્નમાં કોણ મોહાય? સ્વપ્નને કોણ પોતીકું ગણે? સ્વપ્નને કોણ દીર્ઘ સમય માટેનું ગણીને ચાલે? એ તો મૂર્ખોનું કામ છે. તો શું હું મૂર્ખ છું? ના, હું શાશ્વત તત્વ છું. હું મૂર્ખ કઈ રીતે હોઈ શકું? તો જે મને દેખાય છે સત્યની શું વાત? અને એમને યાદ આવે છે કે પિતાજી ઋષભદેવ મહારાજા એ કહી રહ્યા હતા કે આ જગતનું પરમ સત્ય એ છે કે તું પોતે સ્વયં એક સત્ય છે, તું પોતે સ્વયં એક સત્તા છે, તું પોતે સ્વયં એક આખું ને આખું વિશ્વ જગત છે. તો એ કયું જગત છે મારામાં જે આ ભરત નામના જગતથી અલગ છે? અને એમ કરતાં કરતાં ઊંડાણમાં જતા જાય છે અને પોતાના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર એના તરફ એમની દ્રષ્ટિ જાય છે. હવે જાણે ભરત આરીસા ભુવનમાંથી નીકળી અને આત્મભવનની અંદરમાં પહોંચ્યા છે. એક એક ક્ષણે એમનો આત્મા વધુને વધુ, વધુને વધુ, વધુને વધુ પ્રકાશમય બનતો જાય છે. અને એક એવી પળ આવી જ્યાં એમનો આત્મા અનંત પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. કેવળ જ્ઞાનનો મહાપ્રકાશ એ અરીસા ભુવનને શણગારી રહ્યો હતો. આજુબાજુ દુંદુભીના નાદ વાગવાના શરૂ થયા. ભરત મહારાજાને કેવળ જ્ઞાન થયું. ચક્રવર્તી ખરા અર્થની અંદરમાં સમ્રાટ બન્યા, પોતાના આત્મ સામ્રાજ્યના સમ્રાટ બન્યા. નાટકના રંગમંચ ઉપર અષાઢાભૂતિજીનું આ આખું આલેખન નિતાંતપણે સ્તબ્ધ થઈ અને આખી પ્રજા દિગ્મૂઢ થઈ અને જોઈ રહી છે. એમના વૈરાગ્યની ધારાની અંદરમાં આખું એ સમયે ત્યાં હાજર રહેલું તંત્ર, લોક એ જાણે પરમ વૈરાગી બની ગયા હતા. લોકો સ્વયં એ ભાવનામાં સરી પડ્યા હતા કે ખરેખર આ સંસાર અસાર છે, ખરેખર આ સંસારની અંદરમાં સારભૂત તત્વ કોઈ હોય તો આત્માને આત્મા જ છે. આ બધી વિચારણામાં સરેલા લોકો અહીંયા સુધીની પટકથા એ તો જાણે જે ભરત મહારાજાની પટકથા થઈ હતી રિયલમાં એને અનુરૂપની પટકથા હતી. પરંતુ આ પટકથાના અંતની અંદરમાં
આ આષાઢાભૂતિજીની આંગળીમાંથી વીંટી સરકી ગઈ અને આ બધી વિચારણાઓ એ જ્યારે અભિવ્યક્ત કરે છે એ સમયે એક એક્સ્ટ્રીમ એવી આવે છે કે જ્યારે રંગમંચ ઉપર રહેલા આષાઢાભૂતિજી, એમનો આત્મા, એમનું મન એક અલગ દિશા પકડે છે. લોકો જેમને ભરત મહારાજા જ જોઈ રહ્યા છે, એ ભરત મહારાજાનો રોલ પ્લે કરનાર આષાઢાભૂતિજી હવે તત્વથી ભરત મહારાજા બનવાનું શરૂ કરે છે. અત્યાર સુધી રોલ પ્લેથી એ ભરત મહારાજા હતા અને હવે તત્વથી ભરત મહારાજા બનવાનું શરૂ કરે છે. એ કેવું હશે એ સંવેદવા આવતીકાલે ફરીથી મળશું. પણ આવું ચોક્કસ આપણે માનીએ કે આવી વિચારણાઓ થકી જ આપણે ઉજળા બનશું. જીવનમાં આવી વિચારણાઓ કરવા માટે જો સમય નહીં કાઢીએ ને તો આ મનુષ્ય ભાવ એમને પૂરો થઈ જશે. બીજી બધી જ ગતિઓમાં કરવા મળી શકશે, પણ આ વિચારણાઓ, આ આત્મચિંતન એ ફક્ત અને ફક્ત સોલ રાઈટ મનુષ્યપણાનો છે. જો આ નથી કર્યું તો કંઈ નથી કર્યું. બસ એ ગંભીરતા સાથે આવી વિચારણાઓના સ્તર ઉપર આપણે પહોંચીએ એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.